હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ કોઈના જીવનમાં એક એવી શામ આવે છે, બધું હોવા છતાં કશું ને એને કામ આવે છે. મળે પ્રતિષ્ઠા અને ફૂલાય ગર્વથી છાતી, અને ચારે બાજુથી ઘેરાય તારે હોઠે રામનું નામ યાદ આવે છે. છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, જ્યાં દવા કામ નથી આવતી ને મિત્રો, ત્યાં દુઆ કામ આવે છે. હવે મિત્રો, પટ્ટાવાળાની પરીક્ષામાં એટલે કે કોર્ટ અટેન્ડન્સની એક્ઝામમાં મિત્રો જેને નામ આવ્યું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં, એ મિત્રોએ કયા કયા ડોક્યુમેન્ટ છે ક્રમમાં ગોઠવવાના છે પહેલાં તો, બરાબર છે. એ સંપૂર્ણ માહિતી અને ચારિત્રનું સર્ટિફિકેટ ખાસ કોઈ પણ જગ્યાએ છે ફાફા મારવા નથી. હું કહું એટલું કરવાનું છે, તમારું એ કામ પતી ગયું, બરાબર છે. સાવ સિમ્પલ છે. મારું ખુદનું ચારિત્રનું સર્ટિફિકેટ છે મિત્રો. મેં જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું સોલા હાઈકોર્ટ ખાતે, એ હું છે મારી ટેલિગ્રામ ચેનલ ઉપર છે, હું બધી માહિતી આપીશ તમને, બરાબર છે. આખો વિડીયો પૂરો કરજો અને સંપૂર્ણ માહિતી મળી જશે. અને મિત્રો, ટેલિગ્રામમાં છે પૂછાપૂછ ન કરતા અને પરફેક્ટ વસ્તુ જાણી લેજો. કાંઈ ઘટવા દેવાનું થતું નથી આજ, બરાબર. તો ચાલુ કરીએ વન બાય વન વિડીયો. તો મિત્રો, આજે જોવાનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કઈ કઈ વસ્તુ તમારે છે લઈ જવાની છે. અને એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, અને ડિસ્ક્રિપ્શનની અંદર જઈને છે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો. એની અંદર જોઈએ મિત્રો, આપણી આ ભરતી છે મિત્રો હાઈકોર્ટ સોલા અમદાવાદ ખાતે જે જાહેરાત ક્રમાંક SCGNTA મિત્રો પરીક્ષા લીધેલી હતી, બરાબર છે. અને મિત્રો, પરીક્ષાનું નામ છે અટેન્ડન્સ, ઓફિસ અટેન્ડન્સ, હોમ અટેન્ડન્સ, ડોમેસ્ટિક અટેન્ડન્સ, વર્ગ 4 કર્મચારી માટેની ભરતી મિત્રો, બરાબર. એ ભરતીની અંદર આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું છે. જગ્યા આપણી ટોટલ કેટલી છે? 208 જગ્યા છે, અલગ અલગ મિત્રો કેટેગરીની, બરાબર છે. એની અંદર હવે જોઈએ વન બાય વન ડોક્યુમેન્ટ વેરિફિકેશન. સાંભળી લેજો, અને તમારે આ ક્રમ મુજબ જ તમારે છે એ આખો સેટ તૈયાર કરવાનો છે. કેટલા સેટ તૈયાર કરશો તમે? ટોટલ 3 સેટ તમારે તૈયાર કરી લેવાના છે, ઝેરોક્સ કરીને, ટ્રુ કોપીવાળા કેવા, અથવા તો સેલ્ફ અટેસ્ટેડ હોય એવા તૈયાર કરી લેવાના છે. હાલો વન બાય વન જોઈએ. જ્યારે હાઈકોર્ટ દ્વારા પ્રમાણપત્ર ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે નિયત જગ્યાએ ઉમેદવારીની સહી દર્શાવતી ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ. પહેલી વાત તો તમારે છે, તમે જે ફોર્મ ભરેલું છે મિત્રો, ફોર્મ ભરેલું છે એની ઓનલાઈન જે પ્રિન્ટ છે એ તમારી પાસે હોવી જોઈએ. જ્યારે મિત્રો તમે ફોર્મ ભરેલા ત્યારથી હું કહેતો હોઉં છું, બધાએ છે એનો પ્રિન્ટ આઉટ રાખવાની છે, બરાબર છે. અને NTA એક્ઝામ લીધી અને મિત્રો આપણે અરજી ક્રમાંક, અને અત્યારે તમે લોગિન થશો તો પણ અત્યારે પણ પ્રિન્ટ તમને મળી જશે. ઓકે, આગળ વધીએ. પછી શું કહે છે, નીચે જણાવ્યા મુજબના જરૂરી અસલ પ્રમાણપત્રો તથા તે પ્રમાણપત્રોને પ્રમાણિત કરેલ નકલો, એટલે કે ટ્રુ કોપીવાળી તો સેલ્ફ અટેસ્ટેડ, બરાબર. ટ્રુ કોપી કરાવો તો વધારે સારું મારી દ્રષ્ટિએ. એક સેટ નીચે મુજબ ક્રમમાં ગોઠવી ઉપસ્થિત થવાનું રહેશે. હું કેમ 3 સેટ કહું છું? 3 સેટ એટલા માટે કહું છું કારણ કે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અહીંયા થયું અને તમારું છે મિત્રો ઓર્ડર આવ્યો, પછી તમારે છે જિલ્લાની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું થશે, બરાબર છે. એટલા માટે હું 3નો આગ્રહ રાખું છું. 3 બધા તૈયાર કરજો. આગળ વધીએ. હવે નીચે મુજબ ક્રમમાં ગોઠવીને ઉપસ્થિત રહેવાનું છે. ક્રમ શું કામ મહત્વનો છે? મારી સાથે બનેલો હું તમને બનાવ કહું છું. હું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયો ત્યારે મારી સાથે એક મિત્ર હતો, ભાઈબંધ હતો, બરાબર છે. એને મિત્રો છે ક્રમમાં ગોઠવેલ નહોતો ડોક્યુમેન્ટ. આપણે લાઇનમાં ઊભા હોય બધા, બરાબર, બધા જેનું નામ આવતું જાય એ લોકો કહેતા છે. હવે નામ આવ્યું એટલે ભાઈબંધ જો, અને ક્રમમાં ગોઠવેલ હતું નહીં, એટલે તરત કીધું તમે બહાર બેસો, ગોઠવીને આવો, જાઓ. એટલે એટલો આપણો સમય વેસ્ટ જો, પછી પાછા બોલાવે છેલ્લે પાછું જવાનું, ત્યાં સુધી આપણે 1-2 કલાક તપવાનું રહે. એટલે કહેવાનો તાત્પર્ય એ કે બધું કમ્પ્લીટ કરીને જવાનું, પિન મારીને વ્યવસ્થિત, કાંઈ ઘટવું જોઈએ નહીં, બરાબર છે. વન બાય વન ચર્ચા કરીએ. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, એટલે તમારા હાલનો જે ફોટો છે તાજેતરનો પડાવી લેવાનો. જે તમે જ્યારે અરજી કરી ત્યારે અપલોડ કરેલો હતો એ જ ફોટો ચાલશે, અથવા તો અત્યારનો તાજેતરનો ફોટો પડવી લેવાનો છે, ન હોય તો, બરાબર. એટલે આ ફોટા છે 3-4 સાથે રાખવા. શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અને જન્મ મરણ નોંધણી અધિનિયમ હેઠળ ઇસ્યુ કરવામાં આવેલ જન્મ અંગેનું પ્રમાણપત્ર, એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, બરાબર છે. લિવિંગ સર્ટિફિકેટ બધા આગળ છે હોય જ છે. એની મિત્રો ઝેરોક્સ કરી લેવાની છે. કેટલી ઝેરોક્સ કરવાની છે? 3 ઝેરોક્સ ટ્રુ કોપીવાળી. ઓકે, આ લાઇનમાં હું પ્રમાણે કહું છું એ. આગળ વધી. એના પછી જરૂરી ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત, ફકરા નંબર 3 કમાં જણાવ્યા મુજબ અંગેનું માન્ય શાળા બોર્ડ તરફથી આપવામાં આવેલ
ગુણપત્રક અને પ્રમાણપત્ર આની અંદર છે મિત્રો. આ ભરતી આપણને ખબર છે આપણે મિનિમમ બધા વિદ્યાર્થી મિત્રો 12 પાસ તો હશે જ. ઓકે, તો એ તમારા જેટલા જે પાસ કરેલી એક્ઝામ છે, ઘણાએ ટીવાય કરેલું હોય, સોરી મિત્રો FYSY ટીવાય સેમેસ્ટર હોય, ઘણા યરલી મિત્રો કરેલું હોય, બરાબર છે, ઘણા માસ્ટર હોય, એ બધા પ્રમાણપત્રો છે એની આપણે નકલ કરાય, પ્રમાણિત નકલ અથવા સ્વપ્રમાણિત નકલ ટ્રુ કોપીવાળી છે એ સાથે રાખવાની છે. ઉપરાંત વધારાની લાયકાત ધરાવતા હોય તો તે અંગેના નિર્ણાયક વર્ષ, છેલ્લા વર્ષના પ્રમાણપત્ર, માર્કશીટ અને પ્રમાણપત્ર કમમાં ગોઠવવા. મારી દ્રષ્ટિએ છેલ્લા વર્ષની નહીં, પરંતુ હું તમને જે કહું યાદ રાખો. ધારો કે પહેલું વર્ષ FYSY અને ટીવાય, બરાબર, FYSY અને ટીવાય આ 3 વર્ષનો સેમેસ્ટર હોય તો લાઇનમાં સેમેસ્ટરમાં 1 થી 6 સેમેસ્ટરનું છે, લાઇનમાં તમારે છે શું કરી નાખવાનું છે, એક સેટ તૈયાર કરી લેવાનું છે અને ટ્રુ કોપી કરાવી લેવાની છે. FYSY ટીવાય બરાબર છે, અને યરલી હોય તે પ્રમાણે ટ્રુ કોપી કરાવી નાખવાનું છે લાઇનમાં. એના પછી જોઈએ આપણે ઘરની અંદર હું આપ્યું અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે SC ST OBC એટલે કે SCBC વર્ગના ઉમેદવારોના કિસ્સામાં જાતિ અંગેનું પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ એ મિત્રો ખાસ તમારે લઈ જવાનું છે, બરાબર, ભૂલવાનું નથી, બધા આગળ હોય જ છે. આ જે મેં SC ST OBC કીધું છે બધાને ખબર પડી ગઈ છે કયું પ્રમાણપત્રની વાત છે, બરાબર. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં ગુજરાત રાજ્ય સક્ષમ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ચાલુ નાણાકીય વર્ષ માટે માન્ય નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. હવે એક મારો પ્રશ્ન સાંભળો તમે. નોન ક્રિમિલિયર ઘણાએ જે તે સમયે નાખ્યું હશે, પરીક્ષા દેવા જ્યારે તમે પરીક્ષાનું ફોર્મ ભર્યું, બરાબર છે, ત્યારે તમે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર જે નાખ્યો હતો એ નંબરનું સર્ટિફિકેટ તમારે આગળ હોવું ફરજિયાત છે, બરાબર છે. એ તો તમારી આગળ હશે જ તે. અથવા બીજાને ઘણો બીજો પ્રશ્ન હશે કે જ્યાં હું અત્યારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાઉં છું ને ત્યારે મારો એ સર્ટિફિકેટ જે ઇસ્યુ કરેલું હતું ને એની તો તારીખ વહી ગઈ છે, એટલે એ ટૂંકમાં એ પૂરું થઈ ગયું છે, તો શું કરવું? તો મિત્રો નવું તમારે કઢાવવું પડશે ફરજિયાત, બરાબર છે. કારણ કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે 3 વર્ષ માટે માન્ય હોય છે, અને જો 3 વર્ષ પૂરા થઈ ગયા હોય અને તમે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જવાના હો, એ લોકોએ બોલાવે ત્યારે, બરાબર છે, ત્યારે મિત્રો એ પૂરું થઈ ગયું હોય તો તમારે નવું કઢાવવું ફરજિયાત છે. સાંભળી લેજો, પ્રશ્ન પછી પૂછતા નહીં, બરાબર છે. જો હજી ચાલુ વર્ષ ચાલતું હોય તો કાંઈ નવું કઢાવવાની જરૂર છે નહીં. એને છેલ્લું જોઈ લો 3 વર્ષ સુધી ચાલે છે. અને મિત્રો કઈ રીતે જોવાનું છે, એની અંદર જોવાનું છે 1 એપ્રિલથી ચાલુ થાય ને 31 માર્ચે પૂરું થાય. એટલે તમારે ખાસ જોવાનું છે આ તારીખ શરૂઆતની અને છેલ્લી એ પ્રમાણે વર્ષ તમારે ગણવાના છે. આગળ વધીએ. એની પછી આપણે કયો મુદ્દો હતો? આર્થિક રીતે નબળા વર્ગ અને EWSના ઉમેદવારોના કિસ્સામાં ગુજરાત રાજ્યના સક્ષમ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. એટલે EWS ઉમેદવારો છે એના પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું છે. જે પ્રમાણપત્રની માન્યતા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત જોગવાઈઓ મુજબની હોવી જોઈએ, બરાબર. એના પછી 6 નંબરનું જોઈએ આપણે. ડિફરન્ટલી એબલ્ડ એટલે કે DA ના કિસ્સામાં પહેલી વાત જોઈએ 40%થી ઓછી શારીરિક અશક્તતા નહીં હોવા અંગેનું સક્ષમ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર. બની અંદર ફરજ બજાવવા માટે સક્ષમ હોવા અંગેનો અભિપ્રાય આપતું સ્ટેન્ડિંગ મેડિકલ બોર્ડ અમદાવાદ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર. મિત્રો આ જે મુદ્દો છે આ અંગેનો મુદ્દો, બરાબર છે. તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો ત્યારે તમને ત્યાંથી જ માહિતી આપવામાં આવશે. અને તમારે આ બાબતમાં વધારે ચર્ચા કરવી હોય તો NTA તમે ફોન કરીને છે એ જાણી શકે છે ઉમેદવારો. ગયા વખતે પણ આ બાબતમાં ખૂબ જ ડખા હતા, બરાબર છે. અને આ વખતે છે તમે NTA ફોન કરીને જાણીને વધારે અનુકૂળ પડશે. કારણ કે અમદાવાદ ઘણા વિદ્યાર્થી મિત્રોએ ધક્કા ખાધા હતા. ત્યારે મિત્રો ત્યાંથી એવું કહેવામાં આવેલું કે કોર્ટ દ્વારા અમને કંઈક લખીને આપે તો અમે તમને આ પ્રમાણપત્ર છે આપી શકીએ, બરાબર છે. તો આ પ્રમાણપત્ર મેળવવા માટે છે તમારે ખાસ NTA ફોન કરી લેવો. એટલે આ બાબતમાં જે વિદ્યાર્થી મિત્રો છે એ ગૂંચવાય નહીં, જેને લાગુ પડે છે ડિફરન્ટલી એબલ્ડ, બરાબર છે, એ ઉમેદવારો બધા શારીરિક અશક્તતા ધરાવે છે તે. આગળ વધીએ. એના પછીનો મુદ્દો જોઈએ. માજી સૈનિક ઉમેદવારોના કિસ્સામાં ડિસ્ચાર્જ બુક, ઓળખ કાર્ડ તેમજ સંબંધિત તમામ પ્રમાણપત્રો દસ્તાવેજો વગેરે નકલ રજૂ કરવાની રહેશે. જે માજી સૈનિક છે ને ખબર પડી ગઈ છે આ વસ્તુ શું છે, બરાબર, ડિસ્ચાર્જ બુક, ઓળખ કાર્ડ ને બધું. આગળ વધીએ. 6 નંબરનો મુદ્દો જોઈએ. રાજ્ય કેન્દ્ર સરકારના ખાતામાં કામ કરતા કર્મચારીઓના કિસ્સામાં અસલ ના વાંધા પ્રમાણપત્ર. હવે તમે કોઈ પણ બીજી ગવર્મેન્ટ
સરકારી ઓલરેડી સરકારી જોબ છે તમારી આગળ, બરાબર છે. હવે તમે એને એ સરકારી નોકરીની અંદર તમે રાજીનામું આપો છો, બરાબર છે. તો ત્યાંથી તમારે ના વાંધા પ્રમાણપત્ર છે એ કોર્ટમાં રજૂ કરવું પડશે. પછી તમે છે આની અંદર નોકરી મેળવી શકો છો, બરાબર છે. પટ્ટાવાળાની અંદર કોઈ પણ ખાતામાં કામ કરતા હોય તો તમારે એનું ના વાંધા પ્રમાણપત્ર આપવું પડશે. આગળ વધીએ. ડૉક્ટર, એન્જિનિયર, MLA, MP, રાજપત્રિત અધિકારી એટલે કે ગેઝેટેડ ઓફિસર વગેરે જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ ચારિત્ર અંગેના 2 ઓરિજિનલ પ્રમાણપત્રો છેલ્લા 6 મહિનામાં આપવામાં આવેલ હોવા જોઈએ અને પ્રમાણપત્ર આપનાર ઉમેદવારના સગપણમાં ન હોવો જોઈએ. હવે મેં કોના છે ચારિત્રના સર્ટિફિકેટ કઢાવ્યા તે તમને કહી દઉં. મેં મિત્રો અમારા ભાવનગરની તળાજા તાલુકાની અંદર ધારાસભ્ય છે એનું પ્રમાણપત્ર કાઢ્યું હતું અને મારા ગામની અંદર છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર આવેલું છે, બરાબર છે. ત્યાંથી મિત્રો જે મેડિકલ ઓફિસર છે એનું પ્રમાણપત્ર કઢાવ્યું હતું, ચારિત્રનું પ્રમાણપત્ર, બરાબર છે. એનો હું તમને નમૂનો છે ટેલિગ્રામ મારી ચેનલની અંદર હું તમને આપી દઈશ, બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જાતની અગવડતા પડશે નહીં અને તમારે એવું લાગે તો જાતે ટાઈપ કરી લેવાનું અને અહીંયા જઈ આવવાનું, સિક્કો મારી દે, સહી કરી દેશે, કામ પતી ગયું, બરાબર. અથવા તો ત્યાં જાઓ અને એની આગળ લેટર પેડ હોય એમાં લખી આપે તો અતિ ઉત્તમ છે. ઓકે. અને ધારાસભ્ય આગળ જાશો એટલે એના સેક્રેટરી હોય, સેક્રેટરી હોય એ તમને તરત કાઢી દે તાત્કાલિક, એમાં વાર લાગશે નહીં. અને તમે જેટલું વિચારો છો ને અઘરું લાગે છે ને અઘરું છે નહીં, ત્યાં જશો એટલે એને ખબર જ હોય કઈ રીતનું છે, બરાબર. બધું જાણતા જ હોય છે. આગળ વધીએ. એના પછીનો મુદ્દો જોઈએ આપણે. જો નામ કે અટકમાં ફેરફાર કરાવેલું હોય, ઘણા વિદ્યાર્થી મિત્રો છે નામ અટકમાં ફેરફાર કરાવેલો હોય, પ્રમાણપત્રમાં અલગ હોય અને આધાર કાર્ડમાં અલગ હોય, બરાબર છે. પછી FISY TY કરેલું ત્યારે અલગ હોય. તો એવા મિત્રો એવી રીતનું નામ ફેરફાર કરાવેલું હોય તો તે અંગેના સરકારી રાજપત્ર ગેઝેટ એની નકલ છે એ સાથે જોડવી પડશે, બરાબર. ટૂંકમાં એનું પ્રૂફ જરૂરી છે. આગળ વધીએ. ઠની અંદર શું છે? જો ઉમેદવાર સામે કોઈ ફોજદારી, દીવાની, અન્ય કોઈ કેસ, ફરિયાદ દાખલ કરવામાં આવેલું હોય, આનું હું તમને શોર્ટમાં કહી દઉં. તમારે કોઈ પણ જાતની છે FIR થઈ હોય, ચાર્જશીટ, એનું જે કાંઈ થયું હોય મિત્રો, એનું તમારે જજમેન્ટ છેલ્લે આવેલું હોય, બરાબર છે. એની નકલ છે, ચાર્જશીટની નકલ, જજમેન્ટની નકલ, FIRની નકલ છે, પ્રમાણિત નકલ છે એ તમારે રજૂ કરવી પડશે. આ અંગેની માહિતી ઉમેદવાર જાહેર નહીં કરે તો જ્યારે પણ ધ્યાન પર આવશે ત્યારે ઉમેદવારી નિમણૂક રદ કરી કાયદેસરની સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલે પહેલાં બધું હોય ને કહી દેવું, બરાબર છે. પાછળથી ડખો થાય એવું કરાય નહીં, કેમ કે આ કોર્ટ છે, કોર્ટને સામું પડાય નહીં, ખોટું કોર્ટમાં ચાલે નહીં, બરાબર. એને પછી ડ નંબરનો મુદ્દો. સૂચના ક્રમાંક 9.8માં જણાવ્યા મુજબ કોઈ પણ એક અસલ ઓળખ કાર્ડ અને તેની નકલ. હવે અસલ ઓળખ કાર્ડની અંદર શું હોય? નકલની વાત છે, બરાબર છે. એની અંદર આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય. તો આપણે એના પછી કોઈ પણ જાતનું ઓળખ તમારા આગળ હોય, ચૂંટણી કાર્ડ છે એ તમે ત્યાં લઈ જઈ શકો છો. કોઈ પણ એક જ કીધું છે એટલે 3માંથી એમાં એક લઈ જવાનું, બરાબર. આગળ વધીએ. એની નકલ ખાસ જરૂર, આપણે આધાર કાર્ડની નકલ લઈ જવાની, બેસ્ટ રહેશે. એના પછી મિત્રો આ મુદ્દો સમજવા જેવો. RTI એક્ટ હેઠળ અરજી. હવે તમે કોઈને ઘણાનો પ્રશ્ન હોય મારા જેટલા માર્ક થતા હતા, મારે કંઈ મારે સામે કોર્ટની સામે મારે કઈ રીતના અપીલ કરવી, તો મિત્રો એ સમજી લો પહેલાં. સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ભરતી અંગેનો કોઈ પણ પ્રકારની માહિતી માગતી RTI એક્ટ હેઠળની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. તમને એમ લાગતું હોય માર્ક ઓછા છે, માર્ક ઓછા હોય એવું બને જ નહીં, કારણ કે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે આ, અને તમારા માર્ક છે અને તમારે કોઈને પર્સનલ વાંધો નથી, બરાબર છે. તમારા જેટલા માર્ક આવ્યા છે એટલા દર્શાવ્યા છે. તમને એમ લાગે મારે વધારે માર્ક છે તો મારું નામ આવ્યું નહીં, એવું કોઈ દી બને નહીં. અને છતાં તમને વાંધો હોય તમે કંઈ કરી એકવાર નથી, કારણ કે આની અંદર ઓલરેડી RTI એક્ટ હેઠળ તમે છે માહિતી માગી પણ શકતા નથી. ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યાં તમે કાંઈ કરી શકતા નથી. આ ભરતી સંબંધિત કોઈ બાબતે હાઈકોર્ટનો નિર્ણય આખરી અને તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. ટૂંકમાં હાઈકોર્ટ કહેશે એ થશે, બરાબર છે. અને બીજી વાર સબસ્ક્રાઈબ આપણી ચેનલ ન કરી હોય તો ખાસ કરી લેજો, કારણ કે આવી માહિતી છે એ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઓકે. એના પછી આગળ વાત કરીએ આપણે. અને મિત્રો બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત હોય તો મિત્રો આપણે આ PDF વિશ્વાસ સિરીઝની અંદર છે તમને ખૂબ જ ફાયદો થયો છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોને પટ્ટાવાળામાં જ નામ છે, સાથે બેલીફમાં પણ નામ છે, બરાબર. તો ખાસ એ વિદ્યાર્થી મિત્રોએ બેલીફ પર ફોકસ કરવું જોઈએ. અને આપણે વિશ્વાસ સિરીઝ જે બનાવેલી છે એ તમને મુખ્ય પરીક્ષાની અંદર પણ છે ધારદાર મિત્રો રજૂઆત સાથે કામ આવશે, 100%ની વાત છે. કારણ કે બેલીફની પ્રિલિમ એક્ઝામની અંદર ખૂબ જ પ્રશ્નો પૂછાયા છે અને મહેનત છે એ મારી રંગ લાવી છે. વિદ્યાર્થી મિત્રોને જે વિડીયો જોવે છે એને તો ખબર જ છે, બરાબર છે. અને મિત્રો આ હજી PDF છે તમને મળી શકે છે અને વિડીયો જુઓ તો બેસ્ટ રહેશે. સોને પે સુહાગા, બરાબર છે. અને હાલમાં મિત્રો 300 રૂપિયામાં છે તમને 1 થી 74 વિશ્વાસ સિરીઝ મળશે.
સાથે મિત્રો 5 મોડેલ પેપર બેલીફના અને પટ્ટાવાળાના મોડ્યુલ પેપર, કેમ કે સિલેબસ બંનેનો કેવો છે, કોમ્પ્યુટર લક્ષે સિલેબસ સેમ છે. અને મિત્રો મુખ્ય પરીક્ષાનો સિલેબસ પણ હાલ છે જે છે એમને જ છે. અને કોર્ટ જાહેર હજી મને લાગે છે કરશે, તો એની અંદર સિલેબસની અંદર આપણે એડ થશે, પરંતુ જાહેર ન કરે ત્યાં સુધી આપણે આ સિલેબસને છે વળગી રહેવાનું છે. કદાચ જાહેર ન પણ કરે તો આપણો સિલેબસ કેવો રહેવાનો છે, સેમ રહેવાનો છે બેલીફનો. બરાબર છે. આગળ વધીએ. એના પછી પ્રશ્ન ચર્ચા કરીએ. અને ચારિત્રનું પ્રમાણપત્ર અંગેની બાબત મેં તમને અત્યારે કહી દીધી છે. એ ચારિત્રનું સર્ટિફિકેટ છે હું ટેલિગ્રામ ચેનલ, મારી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશનની અંદર ડિસ્ક્રિપ્શનમાં જાઓ, બરાબર છે, ત્યાં લિંક આપેલી છે. વોટ્સઅપની લિંક કઈ છે અને સાથે છે ટેલિગ્રામની લિંક પણ છે. એમાં જોઈન થઈ જાઓ વાઘેલા એજ્યુકેશન ચેનલની અંદર. ત્યાં તમને મારું મિત્રો ખુદનું ચારિત્ર સર્ટિફિકેટ છે, એ મારા ગામ છે એની અંદર પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એનું કઢવેલું મારું ખુદનું, જ્યારે હું વેરિફિકેશનમાં ગયો હતો ત્યારે ચાલ્યું હતું એ, અને ધારાસભ્યનું ચારિત્રનું સર્ટિફિકેટ મેં કઢાવ્યું હતું એ બંને ત્યાં મૂકી દેશે હમણાં. બરાબર છે. એટલે તમને મળી જશે. અને એવી રીતનું તમારે કઢવી લેવાનું છે. એટલે એમાં કોઈ પણ જાતનું હવે ટેન્શન છે નહીં. અને જે વિદ્યાર્થી મિત્રો વાઘેલા એજ્યુકેશન થકી પાસ થયા છે એને મારા વતી કોંગ્રેચ્યુલેશન. બરાબર છે. અને ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને આમાં ન રહેતા. બરાબર છે. આગળ વધવાનો પ્રયત્ન કરજો, વાંચજો, ટાઈમ રહેશે. કારણ કે મેં પ્યુનની નોકરી કરેલી છે અને સાંજે 1-2 વાગ્યા સુધી વાંચેલું છે અને પછી 7 પરીક્ષા પાસ કરેલી છે. અને તમે કોઈ પણ જગ્યાએ ઊભા રહેતા નહીં, આગળ વધજો. બરાબર છે. આ મિત્રો મારે કહેવાનું હતું. અને કોઈ પણ જાતનો તમારે પ્રશ્ન હોય તો આની અંદર તમને બધું સોલ્યુશન મળી ગયું છે મારી દ્રષ્ટિએ. બરાબર છે. અને બીજો કોઈ પણ જાતનો પ્રશ્ન ઉદ્ભવતો હોય તો આપણે તમારી સાથે છે ટેલિગ્રામની અંદર મેસેજ કરી શકો છો. બરાબર છે. અને આપણો નંબર છે એ ટેલિગ્રામ વાઘેલા એજ્યુકેશન ચેનલની અંદર ડાયરેક્ટ જઈને તમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકો છો. વિડીયો ગમ્યો હોય તો મિત્રો ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.